ગુડ મોર્નિંગ. હું રમેશ સથારોત અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય છે જીવન પવિત્ર પુસ્તક બાઇબલ અને તેના જીવન પવિત્ર વચનો વાંચવાનો. અને આજે આપણે ગીતશાસ્ત્રના 130મા અધ્યાયનું વાંચન કરવા જઈ રહ્યા છીએ, જેનું શીર્ષક છે સહાયને માટે પ્રાર્થના. આપણા જીવનની અંદર ઘણી વખત આપણે બીજાની પાસે સહાય માગીએ છીએ, મદદ માગીએ છીએ. ઘણી વખત આપણને તે મદદ મળી રહે છે અને ઘણી વખત આપણે હતાશ અને નિરાશ પણ થતા હોઈએ છીએ કે જ્યારે મદદ માગવા જઈએ ત્યારે સામી વ્યક્તિ આપણને હાથ જોડીને કહી દે કે મારા માટે આ અશક્ય છે. પણ જ્યારે આપણે જીવન પિતા પરમેશ્વરની સમક્ષ હાથ જોડીને તેમની મદદ માગીએ છીએ ત્યારે તેઓ આપણને કદી પણ નિરાશ કરતા નથી. કેમ કે તેમણે કહ્યું છે કે માગો તો તમને મળશે, શોધો તો તમને જડશે અને ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. તો આપણે પિતા પરમેશ્વરને સમક્ષ જઈએ, આપણી અરજો ગરજો વિનંતીઓ માંગણીઓ પિતા બાપની સમક્ષ લાવીએ અને તેઓ ચોક્કસ આપણને સહાયતા મદદ કરશે તેવો વિશ્વાસ પણ ધરાવીએ તો પિતા બાપ આપણને કદી પણ નિરાશ કરશે નહીં. તો ચલો આજના વચનોમાં જઈશું. તે પ્રથમ એક વિનંતી કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો અને લાઈક કરવાનું ન ભૂલશો. સાથે સાથે ઘંટીના બટનને પણ તમે દબાવી દેજો કે જેથી જ્યારે પણ અમારા નવા વિડીયો અમે મૂકીએ તેનું નોટિફિકેશન તમને સર્વપ્રથમ મળે. તો ચલો આજના વચનોમાં જઈશું. ધન્યવાદ પિતાજી, તમારો આભાર માનીએ, ઉપકાર માનીએ કે આ સમય તમે અમારા જીવનમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોને વાંચી શકીએ, સમજી શકીએ. આજના વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ, અને આજના વચનોને સમજવાને માટે અમારી તથા શ્રોતા જરૂરી પણ સહાયતા મદદ કરો બાપ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો બાપ. આમીન, આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 130મો અધ્યાય, સહાયને માટે પ્રાર્થના. હે યહોવા, ઊંડાણોમાંથી મેં તમને વિનંતી કરી. હે ઈશ્વર, મારો સાદ સાંભળો. મારી પ્રાર્થનાના પોકાર પર તમારા કાન ધરો. હે યાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો તો હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે? પરંતુ તમારી પાસે માફી છે, જેથી તમારું ભય રહે. હું યહોવાની રાહ જોઉં છું, મારો આત્મા રાહ જુએ છે અને તેમના વચનની હું આશા રાખું છું. સવારની રાહ જોનારા કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે. હે ઇઝરાયલ, યહોવાનો ભરોસો રાખજે, કેમ કે યહોવાની પાસે કૃપા છે અને તેમની પાસે અખૂટ ઉદ્ધાર છે. તે ઇઝરાયલને તેના સર્વ અન્યાયોથી તારશે. આ જીવન પવિત્ર વચનોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ બાપ. પ્રાર્થના કરીશું. હે જીવનના અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે.
એના માટે અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમારા વચનો તો અજાયબ જેવા વચનો છો, બે ધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. ત્યારે બાપ આ વચનો ઠેર ઠેર પહોંચે પ્રભુ, તમારા બાળકો સાંભળે પ્રભુ, અને એ વચનો મારફતે પ્રભુ તમને માન મહિમા અને ગૌરવ મળે એવું તમે થવા દેજો. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે લોકો બીમાર છે અમે જાણીએ છીએ, નથી જાણતા, પણ એક એક વ્યક્તિને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરજો, સાજાપણું આપજો, દુઃખિત પરિવારના દિલાસો આપજો, નિરાધારના આધાર, વિધવાના બેલી, અનાથોના નાથ તમે થજો. જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી, તમારી કૃપા આપજો. તમારા સંતો સેવકોને અને એમના પરિવારને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો, અને તમારા સંતો મારફતે ઘણા આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો નોકરી ધંધા વગરના છે પ્રભુ, ઘર બહાર વગરના છે, એક એકને સર્વની જરૂરિયાત બાપ તમે તમારા કુટ ભંડારમાંથી તમે પૂરી પાડજો. જે લોકો પ્રભુ ઘણે વેગળે છે, તમને ઓળખતા પણ નથી, તમારું નામ સુદ્ધા જાણ્યું નથી, ત્યારે એવી જગ્યાએ પ્રભુ તમારા દીકરા દીકરીને તમે તૈયાર કરીને મોકલો, કે જેથી કરીને પ્રભુ તમે એ લોકો તમારું નામ જાણી શકે, તમારા વચનો સાંભળી શકે. એ માટે પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો, અને તમને ઓળખનારા તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. જે તમારા બાળકોને સતાવે છે એ લોકોના હૃદયમાં પણ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. જેમ તમે સાઉલને પ્રભુ સુધાર્યો અને નવું નામ પાઉલ આપ્યું પ્રભુ, એમાં તમારા દીકરા દીકરીને પણ તમે સુધારો અને નવા નામ આપો. કોઈ પણ બાળક નષ્ટમાં ન જાય એવું તમે થવા દેજો, કારણ કે તમારું આવું ખૂબ જ નજીક થઈ રહ્યું છે પ્રભુ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી, તમે આંખના પલકારામાં પણ આવી શકો છો. ત્યારે બાપ અમે તમને મળવાની હંમેશા તૈયાર રહીએ એવું તમે થવા દેજો. તમે વિલંબ કરી રહ્યા છો કે તમારું કોઈ પણ બાળક પ્રભુ નષ્ટમાં ન જાય, ત્યારે બાપ અમે પણ તમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ કે કોઈ પણ બાળક નષ્ટમાં ન જાય, પણ દરેક અનંત જીવન પામે એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરજો પ્રભુ. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. અમે તમારા હાથોમાં સોંપાયા છે. અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. આમીન.